મિત્રો, પીએમ કિસાન ઓફિશિયલ યુટ્યુબ ચેનલની અંદર આપ સર્વ મિત્રોનું સ્વાગત છે। તો મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું પીએમ કિસાન ખેડૂતો છે જે એમના જોડે પાકું મકાન નથી, એમને આ યોજનાનો લાભ મળશે। તો આ યોજના માટે અગત્યની માહિતી જાણીશું કે વિડીયો અંત સુધી જોતા રહેજો, જેથી તમને ખબર પડી શકે આ યોજનાની અંદર કઈ કઈ યોજનાનો લાભ મળશે અને સહાય કેટલી મળશે, અરજી કરવાની છેલ્લી તારીખ કઈ રહેશે એ પણ વિગતો જાણીશું। વિડીયો અંત સુધી જોતા પહેલાં જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો। તો ચાલો મિત્રો, આજનો વિડીયો શરૂ કરીએ। તો મિત્રો, વિડીયોની અંદર આપણે વાત કરીશું આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા અગત્યની યોજના શરૂ કરવામાં આવી છે। ઓનલાઈન ફોર્મ શરૂ થયા છે। તો આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા આજે અમલી જુદી જુદી આદિજાતિ કુટુંબને સર્વાંગી વિકાસ માટે જુદી જુદી યોજનાઓ અમલ મૂકવામાં આવી છે, જે 2024-25 માટે રહેશે। તો આ યોજના માટે ઓનલાઈન ફોર્મ તમને આ વેબસાઇટની અંદર તમને ભરવા મળશે। મિત્રો, એની અંદર સૌથી પહેલી યોજના છે કુંવરબાઈનું મામેરું, બીજી યોજના છે 7 ફેરા સમૂહ લગ્ન અને ત્રીજી યોજના છે વ્યક્તિગત ધોરણે આવાસ યોજના, એટલે કે પોતાનું ઘર નથી અને તમે પોતાનું ઘર પાકું બનાવવા માંગો છો એ અંતર્ગત સહાય છે। તો આની અંદર 20/6/2024થી લઈને 20/7/2024 દરમિયાન તમે આની અંદર ઓનલાઈન ફોર્મ આ જે વેબસાઇટ ઉપર દર્શાવેલી છે એની અંદર ભરી શકો છો। તો આ સહાય જીવનની અંદર આજીવન એકવાર આપવામાં આવશે। તો આ યોજના વિશે અગત્યની માહિતી જાણીશું કે વ્યક્તિગત આવાસ યોજના જે શરૂ કરવામાં આવી હતી, જે અનુસૂચિત જનજાતિના જે કુટુંબોનો છે એમના જોડે રહેવા માટે પાકું મકાન નથી, એમને સરસ જીવન માટે આ પાકા મકાન જરૂરી છે। તો આ યોજના શરૂ કરવામાં આવી છે। તો અનુસૂચિત જનજાતિના પરિવારોને આવાસ સમસ્યા હળવી બનાવવા માટે આ યોજના શરૂ કરવામાં આવી છે। તો મિત્રો, આની અંદર ભૌગોલિક જે ભૂમિકા અંતર્ગત તમામ જિલ્લાઓ અંતર્ગત હશે। તો મિત્રો, લાભાર્થી જેમના જોડે જીર્ણ થયેલા મકાન છે અને એમને પાકું મકાન રહેવા માટે બનાવવું છે તો એમને લાભ મળશે। તો માપદંડ વિશે વાત કરીશું। ગ્રામ્ય વિસ્તારોમાં બનાવેલ જે વખત પ્રસિદ્ધ હતી બીપીએલ યાદી જે મુજબ આ સહાય રહેશે। તો જાતિના આવકનો દાખલો તમારે આ લાવવાનો રહેશે। તો મકાન બાંધકામની રજા ચિઠ્ઠી 7/8ની નકલ જો ખેતર હોય તો, અને મિત્રો જો પ્લોટ તમારી જોડે હોય તો એની આકરણી લાવવાની હોય છે। તો બીજી વખત આવાસ યોજનાનો લાભ નથી લીધો તો મિત્રો તાલુકા વિકાસ અધિકારીનું પ્રમાણપત્ર બાહેધરી હોવું જોઈએ। રેશન કાર્ડની નકલ, આધાર કાર્ડની નકલ, બેંક પાસબુકની નકલ। તો મિત્રો, વધુમાં જાણીશું કે જમીન માલિક હોય તો વ્યક્તિ ઘર બનાવવા માટે પોતાની માલિકીનો પ્લોટ હોવો જોઈએ। તો મિત્રો, આની અંદર રેશન કાર્ડ બીપીએલ છે એમને બે રીતે સહાય મળશે। જેમનો સ્કોર 0 થી 20ની અંદર આવતો હોય તો તમને જે સહાય છે એ ઇન્દિરા આવાસ યોજના અંતર્ગત મળશે, અને મિત્રો 0 થી 20ની અંદર નથી આવતો એમને આ યોજનાની અંદર આવરી લેવામાં આવશે। તો મિત્રો, રાજ્ય સરકાર દ્વારા મકાન બાંધવા માટે 1,20,000ની સહાય આપવામાં આવશે। તો મિત્રો, આ સહાય તમને ડાયરેક્ટ બેંકની અંદર મળશે, અને મિત્રો 25/6/2018નો જે નવો ઠરાવ છે એ અંતર્ગત તમને 1,20,000ની સહાય મળશે। મિત્રો, જે પહેલાં 70,000ની હતી હવે વધારીને 1,20,000ની સહાય મળશે। તો મિત્રો, આ સહાય મેળવવા માટે તમને ઓફિશિયલ વેબસાઇટ ઉપર તમારે અરજી કરવાની છે 20/7/2024 સુધી। જય હિન્દ, જય જવાન, જય કિસાન।